નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિજય ગઢિયા. તો આજે આપણે કપાસના પાકમાં આવીએ છીએ. કપાસનો પાક જોવા જાવ તો ઓલમોસ્ટ હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો છે, એટલે કે કમ્પ્લીટ નીકળવા ટાઈમ છે. પણ ત્યારે આપણે જે આ સાઠી છે બરોબર, એટલે કે ખાસ કરીને છેલ્લા 7-8 વર્ષથી જોવા જઈએ તો ભયંકર રોગ ગણી શકાય કે ભાઈ કપાસમાં આવતી ગુલાબી ઈયળની સમસ્યા બરોબર. તેની લાઈફ સાયકલમાં જોવા જઈએ તો ઈંડા હોય છે, ઈંડામાંથી ઈયળ બને છે, ઈયળમાંથી કોસેટા બને છે, કોસેટામાંથી પૂદા બને છે, પૂદા બે મેલ ફિમેલ ભેગા થઈને પાછા ઈંડા થાય છે. એટલે કે આખી લાઈફ સાયકલ જોવા જઈએ તો 35 થી 40 દિવસની લાઈફ સાયકલ હોય છે. જ્યારે કપાસનો પાક આપણે 6 થી 8 મહિનાનો લઈએ છીએ, ત્યારે આ લાઈફ સાયકલ તમે જોવા જાવ તો ઓછામાં ઓછું 3 થી 4 વખત એની લાઈફ સાયકલ થતી હોય છે. પણ જ્યારે હાર્વેસ્ટિંગ એટલે કે જ્યારે આ સાઠી થતી હોય છે બરોબર, તેને ઘણા ખેડૂત મિત્રો શું કરે છે કે ભાઈ શેડે પાડે સાચવી રાખતા હોય છે બરોબર, જેને હિસાબે તેમાં રહેલા ઈંડા રહી જાય છે બરોબર, અને કોસેટા જમીનમાં પડ્યા હોય છે. તો આ ગુલાબી ઈયળના નિયંત્રણ કરવા માટે જે આ સાઠી નીકળેલી છે, તો એને એક જગ્યા પર ઢગલો કરીને બાળી નાખવી જોઈએ બરોબર. અને બીજું, જ્યારે જમીનમાં કોસેટા છે તેના નિયંત્રણ કરવો હોય બરોબર, તો તેના માટે આપણે ઉનાળામાં 2 થી 3 મહિના ઊંડી ખેડ કરીને જમીન તપાવી જોઈએ, જેને હિસાબે આપણે ગુલાબી ઈયળના કોસેટાનો આપણે નાશ કરી શકીએ. અને આવતી વર્ષે જ્યારે કપાસનું વાવેતર કરીએ ત્યારે જે ગુલાબી ઈયળ છે તો તેના પ્રમાણમાં આપણે ઘટાડો કરી શકીએ. આભાર.